છોટાઉદેપુર જિલ્લાના મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં 60 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી. છોટાઉદેપુર જિલ્લાના મોડેલ રેસિડેન્સી સ્કૂલના બાળકોએ વોમિટિંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા 60 થી વધુ બાળકોને હોસ્પિટલ ખસેડાયા. હાલ પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જંગલ અને અંતરાળ વિસ્તારમાં રહેતા બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે આદિજાતિ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં રેસિડેન્સી શાળાઓ બનાવવામાં આવી છે. બાળકોને રહેવા જમવા માટેનો ખર્ચ આદિજાતિ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવે છે, પરંતુ શું શાળામાં રહેતા બાળકોને પોષણસમ આહાર મળે ખરું? છોટાઉદેપુર નજીક આવેલ પુનિયાવંટ ગામે આવેલા શાળામાં બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટનાથી સવાલો ઊભા થઈ રહ્યા છે. સાંજના સમયે બાળકોએ ભોજન લીધું અને સવારથી બાળકોને વોમિટિંગ, પેટમાં દુખાવાની ફરિયાદ સ્કૂલના મેનેજમેન્ટને કરી. જોકે નવાઈની વાત એ છે કે બાળકોની તબિયત લથાડતા તેમને સાંજના સમયે પુનિયાવંટ ગામથી નજીક આવેલ CHC ખાતે લઈ જવાયા, તો કેટલાક બાળકોને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. લગભગ 60 થી વધુ બાળકોને અસર થઈ હોય તંત્ર દોડતું થયું. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. શેના કારણે આ બનાવ બન્યો તે બાબતે તપાસના આદેશ જારી કર્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોએ જણાવ્યું કે તેમના રાત્રિના સમયે ભોજન આપવામાં આવ્યું, તેમાં રોટલી કાચી એટલે કે જમવાનું પોષણ આપવાનું હોય તે આપવામાં આવતું ન હોય. બાળકોને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો. હવે જ્યારે કલેક્ટર દ્વારા તપાસના આદેશ જારી કરવામાં આવે છે ત્યારે શું ખામી સામે આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. મેં MRS પુનિયાવંટમાં ભણીએ છીએ. ત્યાં રાતનું જે ખાવાનું હતું એમાં થોડુંક કંઈ ગડબડ થઈ ગઈ, તો સવારે બધા બીમાર પડવા માંડ્યા. તે બીમાર પડવા માંડ્યા તો દવા આપી, પણ સારું ન થવાથી પછી અહીં અમને દાખલ કરવામાં આવ્યા, અહીં લાવવામાં આવ્યા. ભાખરી, સેવ ટામેટાનું શાક. અને આજે સર નથી જમ્યા બપોરે, બેમ કે સવારના બીમાર છે એટલે. રાતનું જમ્યા પછી સવારે બાળકો તો 40-50 જણ. જમવાનું તો એવું છે સર, થોડું એવું છે. આ રાતનું ખાવાનું જે આપ્યું જમવાનું એમાં એવી રીતે પ્રોબ્લેમ થાય. એટલે જમવામાં રોટી હોય તો કાચી આપે, થોડુંક ભાખરી રાત્રે કાચી આપી, કાચી આપે એટલે પેટમાં દુખે, પછી બીમાર પડે. એવું. રાઠવા સચિન મહેશભાઈ. મારું નામ રાઠવા દીપકભાઈ નમલાભાઈ છે. મને સાંજે ખાવામાં થોડુંક ગડબડ હતું. ભાખરી આપી હતી એ કાચી હતી, એટલે સવારે બધા થોડા ઘણા છોકરાઓ બીમાર પડે. બપોર આવતા લગભગ 50 જેટલી સંખ્યા થઈ ગઈ હતી. અને પછી 4 વાગ્યા પછી તીરગઢ ખાતેથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને અમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું. જમવામાં સર થોડુંક એવું છે કે રોટલી કાચી હતી અને ભાખરી થોડીક કાચી આપી છે. મારું કહેવું એટલું છે કે સર આવી રીતે ચાલતું રહેશે તો અમારે આ સ્કૂલમાં છોકરાઓ વધારે બીમાર પડશે અને બીજી પ્રજા અહીં સ્કૂલમાં કોઈ એડમિશન કરાવવા પણ નહીં આવી શકે. તેથી જમવામાં થોડી સારી વ્યવસ્થા રાખે તો સારું. હેતલબેન, MRS પુનિયાવંટ. રાત્રે દુખાવાનું થોડુંક થયેલું, પણ પછી મેડમને સવારે કીધું. ખબર નહીં, સાંજે જમવામાં એવું લગભગ લાગે. હા, આશરે ઘણી બધી છોકરીઓ હતી. એમ તો સારું મળે, પણ કાલે ખબર નહીં પડી કઈ રીતે. દાળ ઢોકળી અને ભાખરીનું શાક. પુનિયાવંટના એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર થોડા બાળકોએ સવારના ભાગે થોડી પ્રાથમિક કમ્પ્લેન્ટ હતી. બપોરે બાળકોને થોડો તાવ આવતા એમને બધાને આપણે સ્ક્રીનિંગ ચાલુ કરેલું હતું.
આરોગ્યની અલગ અલગ ટીમો બનાવીને 5 ટીમો મારફતે સ્ક્રીનિંગ કરેલું હતું. 327 બાળકો જે હોસ્ટેલમાં રહે છે તમામનું સ્ક્રીનિંગ કરતા એમાંથી જે બાળકોને તાવના લક્ષણો સામાન્ય રીતે વધારે છે તમામ બાળકોને પ્રાથમિક રીતે આપણે સ્ક્રીનિંગ કરીને જે બાળકોને આવશ્યક લાગે એમને પ્રિવેન્ટિવ મિકેનિઝમ તરીકે આપણે CHC તેજગઢ અને જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર આપણે એડમિટ કરેલા છે. હાલના તબક્કે બાળકો તમામ સ્ટેબલ છે, એમને બીજા કોઈ ગંભીર લક્ષણો નથી, પણ તમામ બાળકો મેડિકલ સુપરવિઝન નીચે રહે એ આપણે એન્શ્યોર કરેલું. કેટલા બાળકો છે ને ફૂડ પોઈઝનિંગ કહી શકાય ખરું? પ્રાથમિક રીતે વાયરલ ફીવરના લક્ષણો તમામ છે. આપણે તમામ શક્યતાઓ ચકાસી રહી છે. આપણે આરોગ્યની ટીમ પણ ત્યાં અત્યારે છે અને ટીમ પણ સતત એમના કારણોની શોધ કરી છે. જેમ બાળકોના સાઇન અને સિમ્પટમ્સના આધારે એમના કારણોની શોધ કરીને આગળની કાર્યવાહી કરી છે. અને આપણે તમામ આરોગ્યની ટીમ, એમ્બ્યુલન્સ અને બાકી બધી વ્યવસ્થાઓ ત્યાં. મારું નામ રાઠવા ખુશીબેન જયેશભાઈ છે. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ એકલવ્ય મોડલ સ્કૂલ છે અને બધાને તાવ માથું થાય છે. સાંજે ભાખરી અને ખાધી હતી, ભાખરી, દાળ ઢોકળી અને સેવ ટામેટાનું શાક. સવારથી બધાને થાય છે. આવું એક પણ વાર નહીં થયું, આજે પહેલી વાર થાય છે. સવારે નાસ્તો કર્યો પછી થયું. મારું નામ રાઠવા જસીબેન હરેશભાઈ છે. હું પુણ્યવાટ સ્કૂલમાં ભણું છું. 11 સાયન્સ. તાવનું માથું બપોર જમ્યા પછી 40 જેટલું જમ્યા પછી તાવ માથું કાચું પણ ભાત કોઈક વખત એમ ઢીલું, દાળ ભાત શાક રોટલી દહીં મળે પણ કોઈક વખત નહીં.